नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। तो सातमું पद्य भरत मुनिए रचेलो नाट्यशास्त्र ने आधारित जे श्लोको आपणे समझी गया कि नाट्यनी शरूआत कई रीते थयेली छे, नाट्यनो आकार कई रीते आपेलो छे, आ नाट्य दरेक लोको माटे शुं करशे, आ नाट्यमां शुं होय छे, आ बधी बाबतों આપણે एक पद्य 7 परथी समझी गया। એટલે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે નાટકો સમજાવવું એ પહેલાં આપણે એક પદ્ય કે ભરત મુનિએ જે રચેલું નાટ્યશાસ્ત્ર છે એમાંથી શ્લોકો લેવામાં આવેલા છે, એટલે આપણને ખ્યાલ આવી જાય કે નાટક શું છે। તો હવે નાટકોનો પરિચય પ્રાપ્ત કરવા માટે મહાકવિ ભાસ જે સૌથી જૂના અને જાણીતા નાટ્યકાર છે એને એમના જે નાટકો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે। તો મહાકવિ ભાસના જીવન વિશે જો કે સંસ્કૃત સાહિત્યમાં કોઈ પણ કવિ વિશે માહિતી પ્રાપ્ત કરવી એટલે કઠિન છે। ક્યાંય પણ કોઈના જીવન વિશે કંઈ પણ જાણી શકાતું નથી। પછી અમુક એમના જે ગ્રંથો છે અને એ ગ્રંથોમાં જે એમની પોતાની જે શૈલી છે અથવા કોઈ પણ વિસ્તારનો અથવા કોઈ ભાગ વારંવાર આવતો હોય, કોઈ સ્થળ વારંવાર આવતું હોય તો એના ઉપરથી કહી શકીએ કે કદાચ એમનો જન્મ અથવા એ જ રીતના જે પણ ભગવાનની ભક્તિમાં જોડાયેલા હોય ને એ પ્રમાણે એમને જે પણ ગ્રંથની શરૂઆત કરી હોય એટલે એમના ઈષ્ટ દેવતાની સ્તુતિ દ્વારા શરૂઆત કરેલી હોય તો એના ઉપરથી એટલે આ પ્રમાણે અનેક વિદ્વાનો એના પર તર્ક કરીને એટલે કે જે રીતે ત્યાંના સંશોધન સર્ચ જે પણ એમની નાટિકાઓ છે બધા નાટકોમાં એમની જે ભાષા શૈલી છે આ બધું નક્કી કર્યા પછી અમુક જીવન વિશે થોડી ઘણી માહિતી મળે। એટલે અમુક વિદ્વાનો પછી બધા વિદ્વાનો પોતપોતાના વિચારોથી એની માહિતી આપે। એટલે મહાકવિ ભાસના જીવન વિશે આપણે કંઈ પણ જાણી શકતા નથી। મહાકવિ ભાસ અને તેમની કૃતિઓ પણ એ પહેલાં એક થોડીક વાત મારે અભ્યાસ વિશે કરવાની છે કે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે જે અભ્યાસ આપણો 30% ઘટાડેલો છે। એટલે જ્યારે જ્યારે પદ્ય તમને હું સમજાવું, ગદ્ય સમજાવું ત્યારે હું તમને વચ્ચે વચ્ચે કહેતો રહું છું કે આગળના પાઠ નથી। આપણે ચોથા પદ્ય પછી સીધા આપણે 7મા પદ્ય પર શા માટે ગયા કે 5 અને 6 આ વર્ષ પૂરતા આપણે એ 2 પદ્ય કાઢી નાખેલા છે। તો એ જ રીતે કે મેં તમને અગાઉ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં 4 વેદ સમજાયા, ઉપનિષદ સમજાવી દીધું અને પંચતંત્રનો પરિચય પણ આપેલો। હવે એ સિવાય હવે આપણે જે સંસ્કૃત સાહિત્યમાં બાકી છે શું તો મહાકવિ ભાસના નાટકો, મહાકવિ કાલિદાસના નાટકો અને શાસ્ત્રીય કૃતિઓ। તો 4 વેદ જે આ વર્ષ પૂરતું રાખેલું છે હું એની વાત કરું છું। 4 વેદ, ઉપનિષદ, મહાકવિ ભાસ એમનો જે પરિચય છે અને એમની જે કૃતિ છે એ વિશેની જે આપણે આજે પરિચય પ્રાપ્ત કરીએ એ પછી એમના જે 13 નાટકો છે એ 13 નાટકોમાંથી 3 જ નાટકનો અભ્યાસ કરવાનો છે। 10 નાટકોનો આપણે અભ્યાસ કરવાનો નથી, 10 નાટકો કાઢી નાખેલા છે। એટલે કે જે ધોરણ 12માં અમુક જે પાઠ છે અને એમાંથી જે આ ઉપયોગી છે એ પ્રમાણે 3 નાટકો રાખેલા છે, બાકીના નાટકો છે નહીં। પણ માત્ર હું તમને આજે જે કૃતિ વિશેની જ્યારે માહિતી આપીશ એટલે ટૂંકમાં 1-2 વાક્ય એ પ્રમાણે હું તમને એનો પરિચય આપીશ, પણ આપણે એનો અભ્યાસ કરવાનો નથી। જે 3 નાટકો રાખેલા છે, કયા 3 નાટકો રાખેલા છે એ જ્યારે એમની સંપૂર્ણ બધી જ કૃતિની જ્યારે વાત કરું ત્યારે હું તમને એ વખતે એ લખાઈ દઈશ કે આપણા 3 નાટકો કયા આ વર્ષ માટે છે। પછી વાત કરીએ મહાકવિ કાલિદાસ। તો મહાકવિ કાલિદાસના 3 નાટકોનો અભ્યાસ આપણે કરવાનો જ છે અને એમના 3 નાટકો છે, એમાંથી કંઈ પણ કાઢેલું નથી। અને અંતમાં પંચતંત્ર જે છે અને એના પછી શાસ્ત્રીય કૃતિ છે, આ બધું આપણા અભ્યાસમાં છે। માત્ર ખાલી મહાકવિ ભાસના 10 નાટકો સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાંથી આ વર્ષ પૂરતા કાઢેલા છે। એટલે કે આ વર્ષ પૂરતા તમારે પરીક્ષામાં એ 10 નાટકોનો અભ્યાસ કરવાનો નથી કે પૂછાશે પણ નહીં। બાકી સંપૂર્ણ ન્યાય પરિચય, છંદ, અલંકાર અને સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં ખાલી માત્ર ભાસના 10 નાટકો નહીં। ખ્યાલ આવી ગયો? બાકી પદ્ય અને ગદ્યમાં તો હું તમને જે રીતે સમજાવતો જાઉં છું એ પ્રમાણે તમને કહેતો જાઉં છું, એટલે એ પણ આપણને ખ્યાલ આવતો જાય। તો હવે વાત કરીએ આપણે મહાકવિ ભાસના જીવન વિશેની, એમની કૃતિ વિશેની।
तो આપણે પાઠ્યપુસ્તકમાં સૌપ્રથમ પેજ નંબર 98 પર મહાકવિ ભાસ એની પ્રસ્તાવના એટલે જીવન વિશેની કોઈ માહિતી છે નહીં, પણ એમની જે કૃતિ છે એ કૃતિ વિશેની ટૂંકમાં અમુક જે વિદ્વાનોને કહેવાથી, કેમ કે ઘણા બધા વિદ્વાનો તો એનો વિરોધ પણ કરેલો છે, એટલે ભાસ સમસ્યા એક બની ગઈ. એમ ભાસ સમસ્યા એટલે અનેક વાદ વિવાદો થયેલા છે, અનેક વિદ્વાનોએ અલગ અલગ મંતવ્ય આપેલા છે. એટલે ઘણા બધા ત્યાં એ મહાકવિ ભાસના જ 13 નાટકો છે એવું માનતા નથી. ઘણા બધા ત્યાં એમાં જોડાય છે કે ના, એ બરાબર જ છે, 13 નાટકો મહાકવિ ભાસના જ છે. એટલે આવી અનેક વાદ વિવાદની જે પણ સમસ્યા છે જેને ભાસ સમસ્યા એવું પણ કહેવાય છે. તો હવે આપણે શરૂઆતથી જે જાણીએ કે અમુકે જે પણ કવિઓએ, ઘણા બધા કવિઓએ મહાકવિ ભાસ વિશે પોતાના ગ્રંથમાં પણ ઉલ્લેખ કરેલો છે. એટલે એવા અનેક કવિઓના સમય પરથી પણ મહાકવિ ભાસનો આપણે સમય જાણી શકીએ છીએ, પણ એમ નહીં કે એ જ સમયમાં થયા હશે, પણ અંદાજિત આપણે જે રીતે લગભગ એ રીતના સમયમાં અમુક કહી શકાય કે એ આજુબાજુમાં સમયમાં થઈ ગયેલા હશે. તો પેજ નંબર 98 પર એ મહાકવિ ભાસનો પરિચય અને ભાસની કૃતિઓ વિશેનો પરિચય આપણે પ્રાપ્ત કરીએ. કવિ કુલગુરુ કાલિદાસે પોતાના પ્રથમ નાટક માલવિકા અગ્નિમિત્રમાં પ્રથિત યશસામ ભાસ કવિપુત્ર સૌમિલકા આદિ નામ એમ કહીને પ્રસિદ્ધ યશવાળા નાટ્યકાર તરીકે ભાસનો ઉલ્લેખ કર્યો છે. એટલે આ એક વાક્ય પરથી આપણને સમજે છે કે મહાકવિ ભાસ મહાકવિ કાલિદાસ પહેલાં થઈ ગયેલા છે. તો કવિ કુલગુરુ કાલિદાસ એ પણ મહાન નાટ્યકાર છે, પણ સૌથી પ્રાચીન નાટ્યકારમાં કોણ આવે? મહાકવિ ભાસ આવે, કેમ કે કાલિદાસે પોતાના નાટક માલવિકા અગ્નિમિત્રમાં એમનો ઉલ્લેખ કરેલો છે. પ્રથિત યશસમ એટલે કે જે પ્રસિદ્ધ યશવાળા એવા નાટ્યકાર ભાસ કવિપુત્ર સૌમિલિક એક કવિનું નામ છે, એવા અનેક કવિપુત્રો આદિ નામ એટલે વગેરે પ્રબંધાન, આખી પંક્તિ ત્યાં પૂરી થાય, પ્રબંધનાન, આ બધાનો ત્યાં જે પણ ઉલ્લેખ છે તો મારો પણ ઉલ્લેખ થયેલો છે. એટલે મહાકવિ કાલિદાસ પોતાના નાટકોમાં એક પાત્ર દ્વારા આનો ઉલ્લેખ કરાવે છે. આનો એક મહત્વ કે મહાકવિ ભાસ પણ પ્રસિદ્ધ યશવાળા નાટ્યકાર તરીકે એમને ઉલ્લેખ કર્યો છે. એ પછી લગભગ ઈસવીસનની 14મી સદી સુધીના સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથોમાં ભાસ અને તેમના દ્વારા રચિત સ્વપ્નવાસુદેવનો ઉલ્લેખ થતો રહ્યો છે, પરંતુ કોઈક કારણથી તેમની આ સંપૂર્ણ કૃતિ પ્રચલનમાંથી બહાર જતી રહી હતી. એટલે એવું કહેવાય કે આ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં, એટલે જગતમાં, સંસ્કૃત સાહિત્ય જગતમાં કે જ્યાં જેટલી પણ કૃતિઓ હતી એમાં મહાકવિ ભાસની અનેક કૃતિઓ પ્રસિદ્ધ હતી. પણ ધીમે ધીમે આપણે કહીએ ને કે પહેલાંના સમયમાં જે પ્રમાણે જે વેદોની જે શાખા હતી, હવે એ વેદો અથવા વેદાંગોનો જે ઇતિહાસ પહેલાં જે હતો, જેનો અભ્યાસ પહેલાં થતો હતો, હવે ધીમે ધીમે જે તો લુપ્ત થતો જાય છે. એ મહાકવિ ભાસની પણ એ જ કૃતિઓ અમુક સમય જતાં 14મી સદી સુધી તો પ્રસિદ્ધ હતી, પણ 14મી સદી પછી તો સાવ એકદમ લુપ્ત થઈ ગઈ, નાશ પામી ગઈ. એટલે કે એની કોઈ ઓળખ જ ના રહી સંસ્કૃત સાહિત્યમાં. પણ સ્વપ્નવાસુદેવ નાટક જે હતું એના દ્વારા થોડી ઘણી એની ઓળખ હતી, પણ એમની કેટલી કૃતિ છે એને કોઈ જાણવાનો પ્રયત્ન પણ કર્યો નથી કે એ સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ પણ ન હતી. 14મી સદી સુધી એ પ્રસિદ્ધ રહી, પછી ધીમે ધીમે લુપ્ત થઈ ગઈ. હવે આવા બધા સાહિત્યનું લુપ્ત થવા પાછળનું કારણ શું હતું? પહેલાંના યુદ્ધો હતા, આ મુસ્લિમ યુદ્ધ કરતા હિન્દુ પર, હિન્દુ મુસ્લિમ પર. એટલે જે રીતે મુસ્લિમોએ જ્યારે શાસન ચલાવતા, હિન્દુ ધર્મ એટલે હિન્દુ રાજા પર જ્યારે કદાચ યુદ્ધ એ જીતી જાય અને એ રાજ્ય જ્યારે ચલાવે, એટલે હિન્દુ ધર્મના જે પણ ધર્મ પુસ્તકો હોય અને એવા પુસ્તકોને શું કરતા? નાશ કરી દેતા. એટલે આ રીતે મુસ્લિમ શાસકોએ પણ કદાચ એ રીતે આવા સંસ્કૃત સાહિત્યનો ઘણી બધા ગ્રંથો હશે કે જેનો નાશ કરાયેલો છે. આપણી જે મહાન વિદ્યાપીઠ જે પણ હતી, નાલંદા, તક્ષશિલા, આ બધી જે વિદ્યાપીઠ છે, તો અહીંયા તો આયુર્વેદના પણ એટલા ગ્રંથો હતા. એ સિવાયના ઇતિહાસમાંના, ધર્મશાસ્ત્રના અનેક ગ્રંથો હતા, રાજનીતિના શાસ્ત્રો. પણ એમ કહેવાય ને કે અમુક સમય પ્રમાણે કે જ્યારે આ રીતે મુસ્લિમ શાસકો જ્યારે આવે એટલે આવા અનેક ગ્રંથોનો એ નાશ કરી દેતા. પોતે શાસક હોય, હિન્દુ ધર્મનો રાજા ત્યાં ના રહ્યો હોય, પછી ધીમે ધીમે નાશ પામે, પાછો ફરીથી કદાચ હિન્દુ ધર્મનો રાજા આવે એટલે ફરીથી પાછા એવા અનેક ગ્રંથો, અનેક કવિઓને સ્થાન આપે અને પાછા એને પ્રસિદ્ધ કરાવે. એમ 14મી સદી સુધી મહાકવિ ભાસના નાટકો પ્રસિદ્ધ રહ્યા.
છેલ્લે એમ કહેવાય કે સપનાવાળા એક માત્રનો ત્યાં એનો ઉલ્લેખ મળતો હતો, પરંતુ કોઈક કારણથી તેમની આ સંપૂર્ણ કૃતિ પ્રચલનમાંથી બહાર જતી રહી હતી. પરિણામે ભાસના રૂપકોનો નામથી તો પરિચય હતો, પણ તેમના ગ્રંથોનો પરિચય સંસ્કૃત જગતને ન હતો. માત્ર નામ પૂરતા કે ભાસના અનેક નાટકો છે, પણ કયા નાટક છે અને કયા નાટક તરીકે, એટલે કે સંસ્કૃત જગતમાં જે રીતે પ્રસિદ્ધ અત્યારે હાલમાં આપણે જોઈએ તો મહાકવિ ભાસના નાટકો ઘણા બધા, જે 13 નાટકો છે મોટા ભાગના પ્રસિદ્ધ છે અત્યારે. અને કાલિદાસના પણ જે 3 નાટકો છે, એટલે મહાકવિ કાલિદાસ અને ભાસના જે નાટકો છે આજે પણ સંસ્કૃતમાં એ નાટકો દરેક લોકોને એના દ્વારા મનોરંજન કરાવવામાં આવે છે. આજે ખૂબ પ્રસિદ્ધ છે. એટલે 14મી સદી પછીના સમયગાળામાં ધીમે ધીમે લુપ્ત થઈ ગયા. પછી એક સમયે, એટલે કે ઈસવીસન 1912, ખાસ વાક્ય નોંધ કરજો. પહેલાં ઈસવીસનની 14મી સદી સુધીના સંસ્કૃત સાહિત્યમાં અનેક ગ્રંથોમાં ભાસ અને તેમના દ્વારા રચિત સપનાવાળાનો ઉલ્લેખ થતો રહ્યો, તો એ વાક્ય નોંધ કરો. શરૂઆતનું પહેલું વાક્ય કે જ્યાં કાલિદાસે કયા નાટકમાં મહાકવિ ભાસનો ઉલ્લેખ કરેલો છે, તો માલવિકાગ્નિમિત્રમમાં. હવે આગળ કે જે 14મી સદી સુધીમાં જ્યાં સુધી એનો જે ઉલ્લેખ મળતો હતો, પછી જે ધીમે ધીમે નાશ પામી ગયા, પછી ફરીથી પાછા મહાકવિ ભાસના નાટકો ક્યારે પ્રગટ થયા અને કોના દ્વારા, તો ઈસવીસન 1912માં. આ ખાસ પ્રશ્ન માટે આપણે ત્યાં છે ઈસવીસન 1912માં ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથાલયના અધ્યક્ષ પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રી મલયાલમ લિપિમાં તાળપત્ર ઉપર હાથથી લખાયેલા ભાસના રૂપકો ની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ. કઈ જગ્યાએ, તો કે કેરળ ના પદ્મનાભપુર ની નજીકના મન્નાલી કાર મઠમાંથી. હવે આપણે અહીં જાણીએ તો જે ઈસવીસન કે જે 14મી સદી સુધીમાં તો એ પ્રસિદ્ધ હતા, અને પછી એ સંસ્કૃત જગતમાં, એટલે કે માત્ર નામ પૂરતા પ્રસિદ્ધ હતા. મહાકવિ ભાસના નાટકો છે એ રીતના જ પૂરતા હતા, પણ કયા નાટકો છે એમને એ ખબર ન હતી. પણ એક સમય એવો કે કદાચ કેરળમાં, કે જ્યાં કેરળના પદ્મનાભપુરની નજીકના મનાલિકાર મઠમાંથી સંસ્કૃત ગ્રંથાલયના ત્રિવેન્દ્રમ સંસ્કૃત ગ્રંથાલયના અધ્યક્ષ પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રી, જે હમણાંના સમયમાં વર્તમાન સમયની વાત છે 1912માં, એટલે પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ જ્યારે આનું સંશોધન કર્યું, અને એ સંશોધન કરતાં એમને એ કેરળમાં મલયાલમ લિપિમાં, કદાચ અમુક કહેવાય કે ત્યાં હસ્તપ્રતો એમની કદાચ રહી ગઈ હશે, જે ધીમે ધીમે નાશ તો થઈ ગયો ઘણી જગ્યાએ, તો ત્યાં અમુક એના પછી ઉલ્લેખ જે મળવો જોઈએ એને તો મળતો, પણ એ જગ્યાથી ગણપતિ શાસ્ત્રીને મલયાલમ લિપિમાં, આપણે અનેક લિપિઓ છે અને જે સંસ્કૃત ભાષા દેવનાગરી લિપિમાં લખાયેલી છે, તો એ તાડપત્ર ઉપર સૌપ્રથમ પહેલાં આપણે આમ કોઈ આ પાઠ્યપુસ્તક આપણે જોઈએ છીએ એ પ્રમાણે લખવામાં નહોતા આવતા. તાડપત્ર, તાડના વૃક્ષ આવે એના પાંદડા ઉપર એ લખતા,
તો લાકડાની પટ્ટી હોય એના ઉપર લખતા ને પછી ત્યાં વચ્ચે એક છિદ્ર, ત્યાં એક કાણું પાડે અને દોરો ત્યાં પોરવીને એને જાળવી રાખતા. આ રીતના તાડપત્રોને જાળવી રાખવામાં આવતા હતા. હવે એ સમયના અત્યારે આપણને મળે નહીં. અત્યારે તો આપણે પ્રિન્ટિંગ પછી એના દ્વારા જે પ્રિન્ટિંગ આ રીતના થયા એવા આપણને આવા પુસ્તકો મળે છે. હવે એમાંથી પછી આમાં લખાણ લીધું હોય. તો આ તાડપત્ર ઉપર હાથથી લખાયેલા ભાસના રૂપકોની હસ્તપ્રતો પ્રાપ્ત થઈ અને એના પરથી અધ્યક્ષ પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ મહાકવિ ભાસના 13 નાટકો 13 રૂપકોને પ્રસિદ્ધ કર્યા કે આ મહાકવિ ભાસના છે કે જે ગણપતિ શાસ્ત્રીએ એના ઉપર જે સંશોધન કર્યું અને જોયું તો એમની ભાષાશૈલી પ્રમાણે 13 નાટકો, જેમાં સૌપ્રથમ પહેલાં એમને કયું નાટક પ્રગટ કર્યું તો સ્વપ્ન વાસદત્તમ નાટક, ઉદયન કથા પર આધારિત. રાજશેખર વિદ્વાને તો એવું કહ્યું છે કે મહાકવિ ભાસના અનેક નાટકો કદાચ નાશ પામી શકે પણ સ્વપ્ન વાસદત્તને તો અગ્નિ પણ બાળી ના શકે. મહાકવિ કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલ જે રીતે પ્રસિદ્ધ છે એમ મહાકવિ ભાસના 13 નાટકોમાં સૌથી વધારે પ્રસિદ્ધ સ્વપ્ન વાસદત્તમ નાટક છે. એટલે સૌપ્રથમ એમને ત્યાં એ પહેલાં દેવનાગરી લિપિમાં એટલે કે મલયાલમ લિપિમાંથી દેવનાગરી લિપિમાં સૌપ્રથમ સ્વપ્ન વાસદત્તમ નાટકને પ્રસિદ્ધ કર્યું અને એના પછી ધીમે ધીમે આ બધા 12 નાટકો પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા. એટલે આ પ્રમાણે ફરીથી મહાકવિ ભાસના 13 નાટકો પ્રગટ થયા અને પૂર્ણ સંચાલિત એ પ્રમાણે ભાસ નાટક ચક્ર જે 13 રૂપકો છે એને શું કહેવાય છે? ભાસ નાટક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાસ અત્યંત પ્રાચીન નાટ્યકાર છે. પ્રાચીન કેમ કે એના પછીના સમયમાં મહાકવિ કાલિદાસ ગણાય. એટલે પ્રાચીન જો નાટ્યકાર હોય, જેમ કે આપણે કહીએ કે મહાકાવ્યો છે એમાં આદિકાવ્ય તો કે રામાયણ, તો આદિકવિ કોણ? વાલ્મીકી. એમ પ્રાચીન નાટ્યકારમાં મહાકવિ ભાસ ગણાય છે. ભાસ અત્યંત પ્રાચીન નાટ્યકાર છે. એમનો એક સમય ત્યાં નોંધ કરજો. તેમનો જીવનકાળ ઈસવીસન પૂર્વે 3જી કે 4થી સદી મનાય છે કેમ કે નક્કી ના કહી શકાય, નિશ્ચિત જ નથી. કોઈ પણ કવિના જન્મ વિશે કે એમના જન્મસ્થળ વિશે, એમના જીવન વિશે કંઈ જાણી શકાતો નથી. આ સંસ્કૃતમાં એક ખામી આપણે કહી શકીએ. કોઈ પણ કવિએ ક્યાંય એવા ગ્રંથોમાં પોતાના જીવનનો પરિચય આપેલો નથી. પછી થોડા ઘણા એવા સંશોધનની થોડા ઘણા તેમની ભાષાશૈલી ઉપરથી જે પણ વિસ્તાર છે એના ઉપરથી કહી શકાય કદાચ આ સમય જે આ રાજા હતો ને આ સમય જે આ રાજા થઈ ગયો હતો એ પરથી કદાચ આ મહાકવિ ભાસ એ સમયમાં એટલે કે કાલિદાસે જે ઉલ્લેખ કર્યો તો કાલિદાસ પહેલાં એ થયેલા છે. હવે પહેલાંનો આપણે ઉલ્લેખ જોઈએ એટલે ખ્યાલ આવી જાય કે ઈસવીસન પૂર્વે 3જી અથવા 4થી સદીના સમયમાં એ થઈ ગયા હશે એવું મનાય છે. એટલે એ જીવનકાળ વિશે નોંધ કરજો. ઈસવીસન પૂર્વે 3જી કે 4થી સદી. નાટકોના આંતરિક મૂલ્યાંકન પરથી જણાય છે કે તે વિષ્ણુ ભક્ત હશે. વાક્ય નોંધ કરજો. તે કેવા હશે? વિષ્ણુ ભક્ત. એટલે કે નાટકોના આંતરિક મૂલ્યાંકન પરથી એવું પણ જણાય છે કે તે પોતે બ્રાહ્મણ હશે અને વિષ્ણુ ભક્ત હશે. એટલે ત્યાં લખી દેજો તે બ્રાહ્મણ હશે અને વિષ્ણુ ભક્ત હશે. વેદ, ઇતિહાસ, પુરાણો તથા શાસ્ત્રના જ્ઞાતા હશે. નિસર્ગના સૂક્ષ્મ નિરીક્ષક અને માનવ સ્વભાવના અભ્યાસો હશે. આ બધું શેના ઉપરથી કહી શકાય છે? તો નાટકોના આંતરિક મૂલ્યાંકન પરથી. એટલે જે 13 રૂપકો છે એ 13 રૂપકોના નાટકો પરથી એમની જે ભાષાશૈલી છે એનું જે મૂલ્યાંકન કરીએ તો ખબર પડે કે એ પોતે એક બ્રાહ્મણ હશે. એ વિચારો ઉપરથી ખ્યાલ આવી જાય કે બ્રાહ્મણ હશે, વિષ્ણુ ભક્ત હશે, વેદાંગોનો અભ્યાસ એમને કરેલો હશે, શાસ્ત્રના જ્ઞાતા હશે. નિસર્ગના સૂક્ષ્મ, નિસર્ગ એટલે પ્રકૃતિ પ્રેમ જે એમનો હતો એ પણ એમાં દેખાઈ આવે છે. એટલે પ્રકૃતિના સૂક્ષ્મ નિરીક્ષક અને માનવ સ્વભાવના અભ્યાસુ હશે. દરેક માનવનો સ્વભાવ કેવો છે એ પણ એના નાટકો પરથી ખ્યાલ આવી જાય છે. બસ આ મહાકવિ ભાસના જીવનનો પરિચય. મહાકવિ ભાસના જીવન વિશે પૂછાય, જીવન પરિચય એટલે આપણે એના અને કૃતિઓ વિશે એટલે આપણે આ ભાગ લખવાનો રહેશે. ચલો એના પછી આપણે ભાસની કૃતિઓ જોઈએ. એટલે આ મોટાભાગે તમારા બધા પ્રશ્નો માટે જ પૂછાય છે. એટલે પ્રશ્નો માટે જ ખાસ તૈયારી કરવાની કે 3જી એમનો સમય કયો છે, એમના 13 નાટકોને કયા સમયે પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ એમને
પ્રગટ કર્યા? તો કે ઈસવીસન 1912માં. એટલે આ રીતના બધા પ્રશ્નો માટે તમારે મોટાભાગે આવશે. હવે કૃતિ માટે આપણે જોઈએ. ભાસની 13 કૃતિ છે. હવે 13 કૃતિને એમને 5 રીતે એનું વર્ગીકરણ 5 વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. એટલે હું તમને 5 જે વર્ગીકૃત કરીને હું તમને બધા નાટકોને ટૂંકમાં સંક્ષેપમાં તમને સમજાવી દઉં. પછી આપણા અભ્યાસ માટે જે છે ને એનો આપણે પરિચય પ્રાપ્ત કરવાનો રહેશે. પાંચ વિભાગોમાં વર્ગીકૃત. તો હવે આપણે એમની 13 કૃતિઓ વિશે આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ પહેલા ક વિભાગ એટલે કે જેમાં મહાભારત પર આધારિત, મહાભારતના કથાનક પર આધારિત એમના 6 નાટકો છે. આધારિત કેટલા રૂપકો છે? 6. પહેલું દૂતવાક્ય, બીજું દૂત ઘટોત્કચ, ત્રીજું ઉરુભંગ, ચોથું પંચરાત્ર, પાંચમું કર્ણભાર અને છઠ્ઠું મધ્યમ યોગ. હવે એ જ પ્રમાણે ખ વિભાગ એટલે કે જે બીજો વિભાગ છે એમાં રામાયણના કથાનક પર આધારિત રૂપકો, જેમાં 2 છે પ્રતિમા નાટક અને બીજું અભિષેક નાટક. પછી આગળનો વિભાગ છે ત્રીજો વિભાગ ઉદયન કથા પર, અથવા કે બૃહદ કથા એમ પણ કહી શકાય, બૃહદ કથા પર આધારિત. જેમાં પણ 2 છે પ્રતિજ્ઞા, યોગંધરાયણ અને બીજું સ્વપ્ન વાસવદત્તમ. પછી ત્યાં આગળ લોકકથા પર આધારિત રૂપકો, જેમાં પણ 2 અવિમારક અને બીજું છે ચારુદત્ત. કૃષ્ણ ચરિત પર આધારિત. જેમાં એક જ બાલ ચરિત્ર.
હવે આ જે લખાવાનું કારણ એટલે તમને એમ લાગે પાઠ્યપુસ્તકમાં પણ છે, અહીંયા જે લખાવું છે એટલે કે તમારે માત્ર આ બધા પ્રશ્નો માટે તૈયારી કરવાની છે. પ્રશ્નો માટે એટલે કે જે તમારા સંસ્કૃત સાહિત્યના જે પ્રશ્નો પૂછાય છે તો એ સંસ્કૃત સાહિત્યના પ્રશ્નો માટે તમારે એટલું તૈયારી કરવાની કે રામાયણ કથાનક પર આધારિત એમના રૂપકોના નામ જણાવો. એટલે તમારી 13 નાટકોના ખાલી નામ યાદ રાખવાના છે. આપણે પરિચય જે છે એ આ વર્ષ પૂરતો આપણા અભ્યાસમાં એક જે અહીંયા જે રાઉન્ડ કરવું એ તમારા અત્યારે આ વર્ષ માટે અભ્યાસમાં છે. મહાભારતના કથાનક પર આધારિત એક નાટક કર્ણભારનો આપણે અભ્યાસ કરવાનો છે. પછી રામાયણના કથાનક પર આધારિત રૂપકોમાં આપણે એક પ્રતિમા નાટકનો અભ્યાસ કરવાનો છે. અને ઉદયન કથા પર આધારિત રૂપકોમાં આપણે સ્વપ્ન વાસદત્ત નાટકનો અભ્યાસ કરવાનો છે. બાકીના જે નાટકો છે એનો આપણે પરિચય પ્રાપ્ત કરવાનો નથી, એટલે કે તૈયાર કરવા નથી. માત્ર તમારે ખાલી પ્રશ્નો માટે કે 5 વિભાગમાં એનું વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ભાસના 13 રૂપકોને કેટલા વિભાગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે? તો 5 વિભાગોમાં, જેમાં કદાચ તમારે પ્રશ્ન પૂછાય કે લોકકથા પર આધારિત કેટલા નાટકો છે, કેટલા રૂપકો છે, અથવા ત્યાં એ કહેવાય કે પ્રતિજ્ઞા યુગંધરાયણ એ નાટક શેના પર આધારિત ત્યાં મહાકવિ ભાષ્ય ત્યાં રચેલો છે, તો ઉદયન કથા પર આધારિત. એટલે આ રીતના ખાલી તમારે આ પ્રશ્નો માટે યાદ રાખવાના. હવે આપણે બધામાં ખાલી માત્ર અંક અને ટૂંકમાં એની માહિતી પ્રાપ્ત કરી લઈએ. પછી જ્યારે આપણે જે શરૂઆત કરવાની છે, જેમાં કર્ણભાર નાટકની શરૂઆત કરવાની છે, તો સૌપ્રથમ પહેલાં આપણે જોઈએ તો મહાભારતના કથાનક પર આધારિત રૂપકો. તો મહાભારતની રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે. મહર્ષિ વેદવ્યાસે જે મહાભારતમાં 1 લાખ જેટલા જે શ્લોકો આપેલા છે, જેમાં 18 પર્વ છે, અને 18 પર્વમાં પાછા ઉપપર્વ એટલે કે આખ્યાનો, ઉપાખ્યાનો ઘણું બધું એમાં અંદર આપેલું છે. અને એવા પર આધારિત કે ક્યાંક નાનો એવો ભાગ ત્યાં આધાર લઈને આવા અનેક નાટ્યકાર, મહાકવિ ભાસ સિવાયના પણ અનેક નાટ્યકારોએ આ રીતના મહાભારત કે રામાયણ પર આધાર લઈને નાના નાના નાટકોની રચના કરેલી છે. જ્યારે મહાકવિ ભાસે તો રામાયણ પર આધારિત, મહાભારત પર આધારિત કે લોકકથા પર આધારિત બધામાંથી ક્યાંક ને ક્યાંક એવા નાટકોનું જે પણ એમને રચના કરેલી છે, જે 13 રૂપકો છે, જેમાં મહાભારત કથાનક પર આધારિત 6 રૂપકો છે, 6 નાટકોનો આપણે પરિચય પ્રાપ્ત કરીએ. તો સૌપ્રથમ પહેલાં દૂતવાક્ય. દૂતવાક્ય, દૂત એટલે કે જ્યાં કોઈ સંદેશ આપવા માટે જતો હોય તે. આ જે નાટક છે એ માત્ર એક પાત્રીય અભિનયવાળું, જેમાં દુર્યોધન માત્ર એક જ છે, એક પાત્રીય અભિનયમાં. અને કૃષ્ણ દૂત તરીકે, એટલે કે દૂત વાક્ય એટલે કૃષ્ણ જે દૂત છે એ દૂતને જે સલાહ રૂપે જે વાક્ય આપેલા છે, માટે આ રીતે મહાકવિ ભાસે એનું શીર્ષક આપેલું છે. એકાંકી નાટક છે. થોડા ઘણા અમુક જે પ્રસંગો અંદર મૂકેલા છે, ભાષિત, આકાશ ભાષિત, ક્યાંક આમાં આકાશમાંથી અવાજ સંભળાય રીતે, એટલે કે કૃષ્ણ દૂત તરીકે છતાં એને બતાવ્યો નથી. એક પાત્રીય અભિનય સ્વરૂપે માત્ર દુર્યોધન એક જ રંગ મંચ ઉપર હાજર છે. બાકીના જે પાત્રો છે આકાશ ભાષિત રૂપે ત્યાં એ દર્શાવવામાં આવ્યા છે. એટલે આ પ્રમાણે દૂતવાક્ય નાટકનું શીર્ષક એ રીતે આપેલું છે. દૂત ઘટોત્કચ નાટક. તો એમાં પણ ઘટોત્કચ સંદેશ આપવા માટે જાય છે, દૂત તરીકે જાય છે. ક્યાં? હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રની પાસે જાય છે. અને દૂત ઘટોત્કચ વિશે તમે અભ્યાસ પણ ધોરણ 10માં કરેલો છે. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એવું શીર્ષક ધોરણ 10માં એટલે પાઠ આપેલો છે. તો એ પાઠ શેમાંથી લીધેલો છે? મહાકવિ ભાસના 13 નાટકોમાં એક દૂત ઘટોત્કચમાંથી નાટ્યાંશ લીધેલો છે. હકીકતમાં એવું છે કે જ્યાં મહર્ષિ વેદવ્યાસે મહાભારતમાં ઘટોત્કચનો માત્ર ખાલી ત્યાં જે એનો જન્મ થયો હિડિંબા દ્વારા, એટલે કે ભીમ અને હિડિંબાનો જે પુત્ર ઘટોત્કચ છે જેનો જન્મ થયો, બસ એ સિવાયનો કોઈ બીજી માહિતી મળતી નથી. જ્યારે મહાકવિ ભાસે કવિ કલ્પિત એટલે એમની પોતાની કાલ્પનિક વિચારોથી જે મહાભારતમાં નથી પણ નાટક સ્વરૂપે જે એમને બતાવવું છે, તો એમને કાલ્પનિક રીતે ઘટોત્કચનું પાત્ર મૂકીને કે જેમાં યુદ્ધ બંધ કરી દેવામાં આવે અને તેમાં દુર્યોધનનું પાત્ર કેવું છે, કેવો એ રાક્ષસ જેવો છે. તો એના માટે ઘટોત્કચ ભલે રાક્ષસ છે, રાક્ષસી પુત્ર છે, છતાં પણ માનવ સ્વભાવ ધરાવે છે એવું મહાકવિ ભાસે અહીંયા કાલ્પનિક પાત્ર ઘટોત્કચને મૂકેલું છે. એટલે કે ઘટોત્કચ ત્યાં હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્રને અને એના પુત્રોને સમજાવવા જાય છે, અને અંતે ત્યાં એ સંદેશ આપીને આવે છે કે જે અભિમન્યુનો વધ થયો એના કારણે જે અર્જુન અત્યારે કૃપાયમાન થયા છે એ એક પણને જીવિત રાખશે નહીં.
આ અંતિમ સંદેશ શ્રી કૃષ્ણ ભગવાનનો સંદેશ આપીને આવી જાય છે, જેમાં ઘટોત્કચ દૂત તરીકે જે કવિ કાલ્પિત નાટક છે, એટલે કે મહાભારતમાં આ પાત્ર બહુ ઓછું જોવા મળે છે. ઉરુભંગની વાત કરીએ. ઉરુ એટલે સાથળ, સાથળને ભાંગવી અથવા કરુણાનિત્યકા નાટક પણ કહી શકાય છે. તમારે કદાચ એવું લાગે એનો અભ્યાસ કરો, એટલે આમ નાટકો વાંચવા હોય તો તમે ક્યારેક એનો વાંચો તો વાંચી શકો છો. એકવાર અભ્યાસ કરો, આપણે તૈયાર કરવા જરૂરી નથી, પણ વાંચવાની મજા આવે એવા છે. જો કે અહીંયા તો ખાલી માત્ર તમને પાઠ્યપુસ્તકમાં ટૂંકમાં પરિચય આપેલા છે, બહુ વિસ્તારથી આપણે સમજાવવાનો હોતા નથી, એટલે વિસ્તારથી એમાં છે નહીં. હું તમને જે આ 3 નાટકો સમજાવીશ એટલે વિસ્તારથી સમજાવીશ, જેથી કરીને તમને પણ એનો ખ્યાલ આવે. અને આ નાટકો જે છે એનાથી તમે વંચિત પણ ન રહો, એના માટેથી કે મહાકવિ ભાસના 13 રૂપકો છે, તો એને ટૂંકમાં ખાલી જે એનું શીર્ષક છે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે માત્ર હું એ જે શીર્ષક આપેલું છે એની જ વાત માત્ર હું તમને કરું છું. તો ઉરુભંગ કરુણાંતિકા નાટક પણ કહી શકાય, જેનો અંત કરુણ છે. ઉરુ એટલે સાથળ કહેવાય, જે સાથળને ભાંગવી, કે જેમાં દ્વંદ્વ યુદ્ધ, કે જે ભીમ અને દુર્યોધનનું યુદ્ધ બતાવ્યું છે. મહાભારતના યુદ્ધનો અંત આવી ગયો છે. મહાભારતના યુદ્ધનો અંત એટલે કે છેલ્લો અંત આવ્યો છે, જેમાં 99 કૌરવો હવે મરી ગયા છે, મૃત્યુ પામે, જેમાં એક છેલ્લો દુર્યોધન બાકી રહ્યો છે. અને એ દુર્યોધનની સાથે ભીમનું યુદ્ધ થાય છે. અને ભીમ ત્યાં યુદ્ધના નિયમોને કૃષ્ણના કહેવાથી તોડે છે, કેમ કે ગદા યુદ્ધમાં ત્યાં એ કમરથી નીચેના ભાગમાં મારી ન શકાય, પણ દુર્યોધનને બાકીનું શરીર જે છે, બાકીનું જે અંગ છે એ તો ભાંગે તેમ નથી, કેમ કે માતાની જે દ્રષ્ટિથી જે એની જે શક્તિ એને પ્રાપ્ત થઈ છે ને, એ શક્તિને કારણે કદાચ એને કોઈ એને મારી ન શકે. સાથનો ભાગ એવો હતો કે જ્યાં જે છે એ પ્રમાણે ત્યાં એને પીડા થઈ શકે, અને આ પ્રમાણે કૃષ્ણને કહેવાથી ભીમે ત્યાં એના સાથળને ભાંગી નાખી અને એ પડે છે. અને અંતે જેનું મૃત્યુ દર્શાવ્યું છે આ નાટકમાં, જે છેલ્લો અંત છે, કે જ્યાં એનો પુત્ર ધ્રુજય, એની પત્નીઓ, પિતા ધૃતરાષ્ટ્ર, માતા ગાંધારી, બધા દુર્યોધનને મળવા આવે છે. અંતે જે રીતે એનો વાતચીત થાય, સંવાદ થાય છે, જેમાં કરુણ પ્રસંગ ત્યાં દર્શાવ્યો, અને કરુણ રસ છે, ભરપૂર કરુણ રસ ત્યાં દર્શાવ્યો છે. આ પ્રમાણે કરુણ નાટક છે. એટલે એવું કહેવાય કે ભરત મુનિએ જે નિયમો આપેલા છે કે મૃત્યુ બતાવી શકાય નહીં, નિયમનો ભંગ કોઈ રીતે કરી શકાય નહીં, જ્યાં મહાકવિ ભાસે એનું ઉલ્લંઘન કરેલું છે આ નાટક દ્વારા. ચલો આપણે આગળ જોઈએ. એટલે ઉરુભંગ એટલે કે સાથળને ભાંગવી, કે જ્યાં ભીમે દુર્યોધનની સાથળ ભાંગેલી અને અંતે એનું મૃત્યુ થયું હતું, એનું મૃત્યુ બતાવ્યું છે. જો કે નાટકોમાં મૃત્યુ બતાવી શકાતું નથી. ચલો આગળ વાત કરીએ પંચરાત્ર. પંચરાત્રનો પણ અભ્યાસ તમે ધોરણ 9માં કરેલો છે. તો પંચરાત્ર એટલે કે 5 રાત્રિ, એટલે અહીંયા જે આપણને 6 રૂપકો, મહાભારત પર આધારિત જે 6 રૂપકો છે, એ 6 રૂપકમાં એક પંચરાત્ર જે નાટક છે એ ત્રિઅંકી નાટક છે. બાકીના બધા એક અંકવાળા છે, એટલે કે 6 રૂપકોમાં એક જ નાટક કે જે ત્રિઅંક એટલે કે 3 અંકનું નાટક છે. પંચરાત્ર એટલે આપણે જે અભ્યાસ કરી ગયા છીએ એ પંચતંત્ર, એટલે આ ભૂલ ના થાય. પંચતંત્ર એટલે 5 વિભાગ, એ પ્રાણી કથા પર આધારિત ત્યાં વાર્તાઓ છે. વિષ્ણુ શર્માએ રચેલી છે ને, વિષ્ણુ શર્માએ જે પ્રાણી કથા પર આધારિત જે વાર્તાઓ છે એ પંચતંત્ર એટલે 5 વિભાગ. અહીંયા પંચરાત્ર એટલે 5 રાત્રિનો સમય. અને પંચરાત્ર નાટકમાં તમે જે ધોરણ 9માં અભ્યાસ કરેલો છે, જેમાં અભિમન્યુની મજાક પોતાના પિતા બૃહનલ્લા બલ્લવ જે છે એ એની મજાક કરે છે, એવું પાત્ર પણ ખ્યાલ આવે. તો વિરાટનગરનો રાજા બૃહનલ્લા, બલ્લવ, અભિમન્યુ, ઉત્તર, આ બધા પાત્રોથી આખું એક પાઠ હતું તમારે. સદભાગ્ય ગાયોનું અપહરણ સુખાંત થયું છે, એનો પણ તમે અભ્યાસ કરેલો છે. તો ધોરણ 9માં પણ એક આવો પાઠ ત્યાં મહાકવિ ભાસના એક રૂપક એટલે પંચરાત્રમાંથી મૂકેલો છે. તો પંચરાત્ર 5 રાત્રિમાં, કેમ કે પાંડવોને 12 વર્ષનો વનવાસ મળેલો હતો, અને છેલ્લું 1 વર્ષ એટલે 13મા વર્ષે એમને અજ્ઞાતવાસ તરીકે રહેવાનું, જ્યાં કોઈને ખબર ના પડવી જોઈએ. જો ખબર પડી જાય તો ફરીથી પાછો 12 વર્ષનો વનવાસ ભોગવવાનો આ નિયમ હતો. એટલે છેલ્લા વર્ષે એમને અજ્ઞાત તરીકે જ્યાં વિરાટ રાજાને ત્યાં એ રહેતા હતા, દ્રોણાચાર્ય અને ભીષ્મ પિતામહને ખબર પડી ગઈ, એટલે એમને ત્યાં એ દ્રોણાચાર્ય એટલે કે દુર્યોધને જે યજ્ઞ રાખેલું, આ માત્ર ખાલી મહાકવિ ભાસના વિચારો છે, પાછું આ મહાભારતમાં નથી. એટલે મહાભારતમાં પહેલો છે અજ્ઞાતવાસમાં ત્યાં રહે છે, અને એ પ્રમાણે પણ આ પંચરાત્રિ 5 રાત્રિનો જે નિયમ છે ને, શરત, એ નથી.
દ્રોણાચાર્ય એ યજ્ઞના ગુરુ હોય છે, છેલ્લે દક્ષિણા જ્યારે માગે છે દુર્યોધનની પાસે, એટલે દુર્યોધનની પાસે દક્ષિણા રૂપે ત્યાં ભીષ્મના કહેવાથી દ્રોણાચાર્ય કહે છે કે પાંડવોને અડધું રાજ્ય આપી દેવામાં આવે. એટલે દુર્યોધન તો બરાબર છે, પણ બાજુમાં મામા શકુની કહે છે ના, એ નહીં શક્ય નથી, રાજ્ય નહીં મળે. હવે દક્ષિણા તો આપવી પડશે. દ્રોણાચાર્ય ત્યાં કહે છે હું એના સિવાય બીજું કંઈ લઈશ નહીં. અંતે પછી શકુની પોતાની બુદ્ધિથી ત્યાં દુર્યોધનને સમજાવે અને કહે છે કે 5 રાત્રિનો સમય માંગી લે. ત્યાં કહ્યું કે 5 રાત્રિમાં જો પાંડવો મળી જશે તો એમને અડધું રાજ્ય આપી દેવામાં આવશે. અને 5 રાત્રિમાં એમની ભાડ અભિમન્યુ દ્વારા એમને મળી ગઈ અને દુર્યોધને દ્રોણાચાર્યની શરત પ્રમાણે પાંડવોને અડધું રાજ્ય આપી દીધું. બાકી હકીકતમાં મહાભારતમાં શું છે? મહાભારતમાં તો 100 જેટલો ભાગ આપવાની પણ ત્યાં ના પાડી દીધી હતી. કોણ તો દૂત તરીકે? કૃષ્ણ ગયા હતા. અને એના પછી એ મહાભારતનું યુદ્ધ થયું હતું. જ્યારે અહીંયા મહાકવિ ભાસ પંચરાત્ર નાટક દ્વારા કહે છે કે મહાભારતનું યુદ્ધ થયું નથી, એને નકારે છે. એટલે નાટકો એવા છે કે જેને મનોરંજન દ્વારા લોકોને દુઃખ ન પહોંચવું જોઈએ. લોકો એટલું બધું ઊંડાણથી એટલું વિચારે નહીં કે મહાભારત જેવા યુદ્ધમાં લડે ને બધું. માત્ર એક જ સારા વિચારો એમને પ્રાપ્ત થાય ને એ રીતના નાટકો બતાવવાના હોય છે. એટલે નાટ્યકારો આ રીતના વિચારો મૂકીને ઘણા બધા ફેરફાર કરે છે અને પોતાના કાલ્પનિક વિચારો મૂકીને કાલ્પનિક નાટકો બનાવે છે. તો હવે આગળ વાત કરીએ કર્ણભાર નાટક, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. કર્ણ વિશે તો આપણે બધા જાણીએ છીએ. દાનેશ્વરી કર્ણ રાજકુમારીનો પુત્ર હોવા છતાં રાજકુમારીનો પુત્ર નથી કહેવાયો. દાસી દ્વારા એનો ઉછેર થયો છે, એટલે કોઈ પણ જગ્યાએ નથી એ વિદ્યા પ્રાપ્ત કરી શક્યો ગુરુની પાસે. ખોટી રીતે વિદ્યા પ્રાપ્ત કરવી પડી. દાસી દ્વારા એનો ઉછેર થયો, ના રાજ્યને પ્રાપ્ત કરી શક્યો જ્યેષ્ઠ હોવા છતાંય. એ કર્ણ ઉપર જ્યારે યુદ્ધના જવાના સમયે જ્યારે એને પર ભાર આવે છે અને એ નાટકને આપણે બરાબર રીતે સમજવાનું છે. એટલે અહીંયા જે વાત કરીએ એટલે શીર્ષક જે આપણું એમાં કર્ણ ઉપર જે જવાબદારી આવે છે સેનાપતિ તરીકેની, એ સિવાય કવચકુંડળનો જે ભાર છે એ હવે હળવો થવાનો છે. એટલા માટે અહીંયા શીર્ષક આપણું છે કર્ણભાર નાટક. એટલે કે જે કવચકુંડળ જે દાનમાં આપી દીધા એની વાત એમાં થયેલી છે. હવે આગળ વાત કરીએ મધ્યમ વ્યયોગઃ. તો મધ્યમ એટલે ભીમ. ભીમને મધ્યમ કહેવામાં આવે છે કેમ કે જ્યેષ્ઠ કોણ? યુધિષ્ઠિર. નાનું કોણ? અર્જુન. એટલે વચ્ચેટ કોણ? ભીમ. પણ કુંતીના 3 પુત્રોમાં, 5 પાંડવ નહીં, કુંતીના 3 પુત્રો, માદ્રીના 2 પુત્રો, એટલે કુંતીના 3 પુત્રમાં વચ્ચેટ ભીમ. એટલે એને મધ્યમ કહેવાય છે કે જ્યારે એમને પેલો લાક્ષાગૃહ સળગાયું પછી જાય ત્યારે હિડીંબા સાથે લગ્ન થયા. એના પછી ફરીથી પાછો એમનો વનવાસ ભોગવવાનો આવ્યો 13 વર્ષનો. ત્યારે એ વનવાસના સમયે એ પાંડવો નજીકમાં એવી હિડીંબાને ખબર પડી. એટલે હિડીંબાએ ઘટોત્કચને આ વાત કરી કે તમે જાઓ અને કોઈ પણ બ્રાહ્મણ પુત્રને લઈને આવો. અને પેલા બ્રાહ્મણના વેશમાં ત્યાંય રહેતા હતા, એટલે ખબર હતી કે આ ભીમ જ આવશે. એટલે પેલા બ્રાહ્મણ પુત્રો જે 3 છે, 3માંથી એક વચ્ચેટનું નામ ખબર ના રહી. એટલે ઘટોત્કચ ત્યાં કહે છે અરે મધ્યમ, હવે મારી સાથે તું ચાલ. અને એમાં એ મધ્યમ એટલે ભીમ બાજુમાં હતો. એટલે ત્યાં કહે મને કોણ બોલાવે મધ્યમ તરીકે? ભીમ ત્યાં જાય છે ને પેલા બ્રાહ્મણ પુત્રને બચાવે છે. અને અંતે આ ભીમ એનો પુત્ર ઘટોત્કચ છે એ પણ એને ખબર નથી. એવું મહાકવિ ભાસે નાટકમાં બતાવ્યું છે. પહેલાંમાં તો ખબર છે, મહાભારતમાં તો ખબર છે, પણ અહીંયા મહાકવિ ભાસે એવું બતાવ્યું કે ભીમનો આ પુત્ર છે એ એને ખબર નથી. એટલે ઘટોત્કચને પણ ખબર નથી મારા પિતા છે. અંતે હિડીંબાની પાસે જ્યારે ભીમને લઈ જાય છે એટલે હિડીંબા અને ભીમ બંને એકબીજાને ઓળખી જાય છે. ઘટોત્કચ પ્રશ્ન કરે છે કેમ તમે એકબીજાને જુઓ છો, ઓળખો છો? અને પછી એ ઘટોત્કચને એની ઓળખ આપે છે. એટલે ઘટોત્કચને એના પિતા મળે છે, હિડીંબાને એનો પતિ મળે છે, ભીમને એનો પુત્ર અને પત્ની મળે. આ પ્રમાણે વિયોગ એટલે મિલન થાય છે. આ એકાંકી નાટકો છે બધા. જ્યારે એક પંચરાત્ર ત્રિઅંકી 3 અંકનું નાટક છે. તો મહાભારત કથાનક પર આધારિત 6 નાટકો આ પ્રમાણે મહાકવિ ભાસે એમના પોતાના વિચારથી, એમની પોતાની શૈલીથી, ભાષા શૈલીથી એમની એ રચના કરેલી છે. હવે આગળ જોઈએ રામાયણ પર આધારિત કથા. રામાયણ પર આધારિત ત્યાં જે રૂપકો અથવા કે નાટક, તો એમાં પ્રતિમા નાટક વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. કેમ કે પ્રતિમા નાટક પર આધારિત આપણે પાછો એક 12મા ધોરણના પાઠ આવશે, એટલે એ જરૂરી છે આપણા માટે. અને બીજું છે અભિષેક નાટક. હવે આ બંનેમાં જોઈએ તો પ્રતિમા નાટક એ 7 અંકનું નાટક છે.
કેટલા છે? 7 અંકનું નાટક છે, જ્યારે અભિષેક નાટક જે છે એ 6 અંકનું નાટક છે. પ્રતિમા નાટકમાં પ્રતિમાનો એટલે કે જે રામાયણમાં એનો ઉલ્લેખ નથી. પિતા દશરથનું મૃત્યુ થાય છે, પછી પ્રતિમા ગૃહમાં ત્યાં એ ભરત ત્યાં જાય છે અને પછી એને ખબર પડે કે દશરથનું મૃત્યુ થયું છે, એટલે કે પ્રતિમા ગૃહમાં દશરથની પ્રતિમા જુએ છે. ત્યારે એને પ્રશ્ન થાય છે કે જીવતા માણસની પ્રતિમા હોય? અને પછી એ ભરતને ખબર પડે છે કે પિતાનું મૃત્યુ થયું છે, રામ લક્ષ્મણ ને સીતા વનમાં ગયા છે. એટલે રામાયણમાં તો એમને એ જ હેતુથી એમને બોલાવવામાં આવે, કેમ કે એ મોસાળમાં હતા. મોસાળમાં આવ્યા પછી એમને ખબર છે, અને આ પ્રતિમા ગૃહનો ઉલ્લેખ રામાયણમાં છે જ નહીં, પણ અહીંયા મહાકવિ ભાસે પ્રતિમા ગૃહની રચના કરીને આ રીતનું એ નાટક બનાવેલું છે કે જેમાં ભરતને પોતાની માતા પ્રત્યે જે દ્વેષ ભાવ જાગ્યો છે, એટલે કે એ બોલાવતોય નથી કઈ માતાને બોલાવતો નથી કે એમના કારણે આ બધું થયું છે, એમના કારણે પિતાનું મૃત્યુ થયું, એમના કારણે એટલે કે મારી માતાને કારણે મારા ભાઈઓને વનમાં જવું પડ્યું, તો હું અહીંયા નહીં રહું. એટલે એ કઈને બોલાવતો જ નથી. અંતે ત્યાં એ માતા પ્રત્યેની જે ઉદારતા છે, એટલે થોડુંક નાટકમાં ફેરફાર કરીને ત્યાં એ કઈ ભરતને સાચી હકીકત કહે છે કે આ બધું માત્ર હું નિમિત્ત બની છું, પણ અહીંયા તો તારા પિતાને પહેલેથી જ એક ઋષિ મુનિ દ્વારા એમને શ્રાપ પ્રાપ્ત થયો હતો કે જે પુત્ર વિયોગથી મૃત્યુ પામશે, અને આ નિમિત્તથી કે આ વશિષ્ઠ વામદેવ ગુરુજીઓના કહેવાથી મેં આ કામ કર્યું છે, અને આ પ્રમાણે તારા પિતાનું મૃત્યુ થયું છે, એની પાછળ હું નથી. એમને એ ઋષિ મુનિએ શ્રાપ આપેલો હતો. અને પુત્ર વિયોગ મને માટે જો રામને હું વનવાસ ન મોકલું, અહીંયા રહે અને રામનું કદાચ મૃત્યુ થાય, તો એ રીતે એમનું પુત્ર વિયોગથી મૃત્યુ થાય. એટલે રામનો અને લક્ષ્મણને અલગ કર્યા. તમે બંને ભાઈ તો મોસાળમાં જ હતા. અને આ પ્રમાણે કે જ્યારે કોઈ એક પણ ભાઈ હતા નહીં, એક પણ પુત્ર ના રહ્યો, ત્યારે તમારા પિતા દશરથનું મૃત્યુ થયું. પછી એ ભરત પોતાની માતાનું ઉદાત્તીકરણનું જે પાત્ર અહીંયા આપેલું છે. પ્રતિમા નાટકમાં કઈનું ઉદાત્તીકરણ પાત્ર આપેલું છે, ઉદાર પાત્ર છે. પછી આગળ જોઈએ, ઉરુભંગમાં દુર્યોધનનું ઉદાર પાત્ર આપેલું છે. એટલે આ રીતે નાટકોમાં એવું નહીં કે દુર્યોધન પ્રત્યે તમને બધાને દ્વેષ ભાવ જાગે, શત્રુતા ભાવ જાગે, પણ સારા વિચારો આવે કે જે પણ પાત્ર હતા એમના તો થોડાક અધર્મના માર્ગે ગયા અને એમનો નાશ થયો, પણ એ પણ ધર્મના માર્ગે રહેલા જ હતા. રાવણે પણ ધર્મના માર્ગે રહેલો હતો, પણ થોડોક ત્યાં એ પરસ્ત્રીનો સ્પર્શ કર્યો, એટલે કે અધર્મના માર્ગે ગયો અને એનો નાશ થયો. અભિષેક નાટક 6 અંકનું નાટક છે કે જેમાં મહાકવિ ભાસે જે શીર્ષક આપેલું છે અભિષેક નાટક, એટલે કે અભિષેક કરવામાં આવેલા, એમાં 3 રાજાઓના અભિષેકની વાત ત્યાં નાટકમાં કરેલી છે. પ્રતિમા નાટકમાં છે ને રામના રાજ્યાભિષેક એટલે વનનું જે શરૂઆત થઈ, રામના વનથી કે જ્યારે એમને પછી રાજ્યાભિષેક કરવામાં આવ્યો ત્યાં સુધીની નાટકની કથા અહીંયા આપેલી છે. અભિષેક નાટકમાં 3 રાજાના અભિષેકની વાત છે. સૌપ્રથમ પહેલો સુગ્રીવનો રાજ્યાભિષેક થયો. સુગ્રીવનો રાજ્યાભિષેક થયો, એના પછી કોણ? તો વિભીષણનો, લંકામાં વિભીષણનો ત્યાં રાજ્યાભિષેક થયો. અને પછી રામનો વનવાસ પૂર્ણ થયો, પછી રામને અયોધ્યામાં રાજા બનાવવામાં, એટલે કે ત્રીજો અભિષેક એમનો થયો. એટલે 3 રાજાઓના રાજ્યાભિષેકની વાત જે કરેલી છે તે અભિષેક નાટકમાં છે. હવે આગળ વાત કરીએ ઉદયન કથા પર આધારિત રૂપકો. તો પ્રતિજ્ઞા, યુગંધરાયણ અને સ્વપ્ન વાસદત્તમ, તો જે 2 નાટકો છે જેમાંથી આપણે સ્વપ્ન વાસદત્ત નાટકનો અભ્યાસ કરવાનો છે. હવે એમાં ઉદયન રાજા અને વાસવદત્તા એ નાયિકા છે, અને રાજા નાયક તરીકે ઉદયન છે. આ બંનેના પ્રણયની પ્રેમની વાત છે. તો સૌપ્રથમ જ્યાં એ વાસુદત્તાના પિતાએ ઉદયનને જે કેદ કરેલો છે એ પ્રતિજ્ઞા યુગંધરાયણ, કે જે યુગંધરાયણ ઉદયનનો મંત્રી છે, અને એ પ્રતિજ્ઞા લે છે પોતાના રાજાને છોડાવવાની. એટલે પ્રતિજ્ઞા યુગંધરાયણ એવું શીર્ષક ત્યાં આપેલું છે કે જે 4 અંકનું નાટક છે, અને સ્વપ્ન વાસદત્તમ જે છે એ 6 અંકનું નાટક છે. 4 અંકના નાટકમાં યુગંધરાએ જે પ્રતિજ્ઞા લીધી હતી કે હું રાજાને છોડાઈશ, પણ એકવાર પ્રતિજ્ઞા લીધા પછી જ્યાં જાય ત્યાં ખબર પડી કે ઉદયન ત્યાં વાસુદત્તાના પ્રેમમાં પડેલા છે, એટલે હવે એને છોડાવવાની છે.
એટલે બીજી વાર પ્રતિજ્ઞા લીધી. એટલે આ પ્રમાણે મંત્રી યુગંધરાયણે જે પ્રતિજ્ઞા લીધી એના પર શીર્ષક પરથી અહીંયા 4 અંકનું નાટક એટલે કે જે શીર્ષક આપેલું છે પ્રતિજ્ઞા યુગંધરાયણ એટલે કે ઉદયનનો એ મંત્રી છે. સપન વાસુદત્ત, હવે ઉદયનની જે પત્ની એટલે કે જે વાસુદત્ત બને છે પણ એની પાછળ રહેવાને કારણે રાજ્ય તરફનું ધ્યાન ઓછું થઈ ગયું એટલે યુગંધરાયણને એમ થયું કે હવે રાજાથી વાસુદત્તને મારે છૂટી પાડવી પડશે. એટલે યુગંધરાયણે આ નાટકમાં એ પાછું નાટક રચ્યું એટલે કે વાસુદત્તને બંને ત્યાં મૃત્યુ પામે છે એવા સમાચાર ફેલાવી દીધા અને પછી ત્યાં એ પદ્માવતી નામની એક રાજકુમારી હતી ત્યાં વાસુદત્તને ત્યાં રાખે છે અને યુગંધરાયણ ત્યાં નીકળી જાય કે જ્યાં રાજા ઉદયનને બધા રાજ્યો ફરીથી પાછા મળે અને બધા રાજ્યો પાછા મળે છે. 5મા અંકમાં વાસુદત્તા સપનામાં આવે છે અને ખબર પડી કે ના સપનું હતું ત્યાં એ સપન હતું નહીં પણ વાસુદત્તા મને જીવિત જ છે, મારી પાસે જ હતી, એમને વિશ્વાસ આવે છે. અને પછી ત્યાં વાસુદત્તા જે ત્યાં જ દાસી તરીકે રહેલી હતી એ જાહેર થાય છે. અંતે એમને સપનથી પ્રાપ્ત થયેલી વાસુદત્તા અંતમાં પ્રાપ્ત થાય છે, બધા રાજ્ય પણ પ્રાપ્ત થાય છે અને આ પ્રમાણે સુખાંત, જો કે નાટકોમાં અંત સુખાંત જ હોય છે. એક જ જેવું છે ઉરુભંગ નાટક કે જ્યાં કરુણથી એનો અંત આવેલો છે. તો આ પ્રમાણે ઉદયન કથા પર આધારિત રૂપકો એટલે કે ઉદયન જે રાજા છે અથવા બૃહદ કથા પર આધારિત એટલે પ્રતિજ્ઞા યુગંધરાયણ અને સપન વાસુદત્ત આ બંને નાટક. પછી આ વાત કરીએ લોકકથા પર આધારિત રૂપકો જેમાં અવિમારક અને ચારુદત્ત. ચારુદત્ત નાયકના નામ પરથી જ છે. હવે અહીંયા અવિમારક એ 7 અંકનું નાટક છે જ્યારે ચારુદત્ત નાટક જે છે એ 4 અંકનું નાટક છે. તો અવિમારકમાં અવિ એટલે કે ઘેટું એવું થાય કે જે રાક્ષસે ઘેટાનું રૂપ ધારણ કર્યું હતું એટલે અવિમારક એટલે અવિને મારનાર એટલે જે ઘેટાના સ્વરૂપે એટલે જે ઘેટું જે રાક્ષસનું રૂપ રાક્ષસે ઘેટાનું જે રૂપ ધારણ કરેલું હતું એટલે એ રાક્ષસને મારવા માટે વિષ્ણુસેન મુખ્ય નાયક કોણ છે? વિષ્ણુસેન છે. એટલે એ વિષ્ણુસેને એ ઘેટાને એટલે એ રાક્ષસને મારે છે એટલે અવિ એટલે ઘેટું, એ ઘેટાને મારનાર એટલે વિષ્ણુસેનનું નામ બીજું આપ્યું અવિમારક. અવિમારકના નામ પર એટલે નાયકનું મૂળ નામ વિષ્ણુસેન છે કે જેમાં વિષ્ણુસેન અને કુરંગી નાયિકા છે. એ કુરંગી અને વિષ્ણુસેન બંને વચ્ચેનો પ્રણયની વાત થઈ છે. બંને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, એકબીજાને ત્યાં અંતે બચાવવામાં આવે છે અને ફરીથી બંને ત્યાં રાજાના જ રાજકુમાર તરીકે વિષ્ણુસેન અને કુરંગી રાજકુમારી તરીકે, જો કે આમ સામાન્ય પાત્ર છે પણ અંતમાં ત્યાં એ રાજકુમાર અને રાજકુમારી છે અને બંને ત્યાં એ લગ્ન પહેલેથી થઈ ગયા છે. ગંધર્વ વિવાહ બંને કરી લીધા છે અને ફરીથી પછી બધાની હાજરીમાં એમના લગ્ન કરાવવામાં આવે છે અને નાટક ત્યાં એ પૂર્ણ થાય છે. સામાન્ય જનતા પર આધારિત એટલે આમ લોકકથા પર આધારિત એવા નાટકો આ બે છે. પછી વાત કરીએ ચારુદત્ત. તો ચારુદત્ત પણ એક ધનવાન વ્યક્તિ હતો પણ આ જે નાટકમાં શરૂઆતમાં ધનવાન બતાવ્યો હતો પણ એ દરિદ્ર ચારુદત્ત પછી એ ગરીબ બની ગયો કેમ કે બધાને દાન બહુ આપતો હતો અને દાન આપવાને કારણે બધું ત્યાં એ ખાલી થઈ ગયું. તો ચારુદત્ત એ નાયક છે અને વસંત સેના ગણિકા એ નાયિકા છે. એ પણ તમારા ધોરણ 9માં પાઠ આવતો હતો સકારનો કે ઉપકારથી હણી નાખવો જોઈએ, સકાર અને ઉપકારથી હણી નાખવો જોઈએ એવું કોણ કહે છે? ચારુદત્ત કહે છે. અને એ જે પાઠ છે એ 10 કુમાર એટલે કે અહીંયા આપણે મહાકવિ ભાસ રચિત ચારુદત્તમાંથી એ લીધેલો છે. પણ હકીકતમાં ચારુદત્તનો આધાર લઈને શુદ્રકે મહાકવિ નાટ્યકાર શુદ્રકે મૃચ્છકટિકમ નામનું નાટકની રચના કરી જે 10 અંકનું નાટક છે જેનો મુખ્ય આખો આધાર છે ચારુદત્ત નાટક. એ સિવાય એવું પણ કહેવાય કે મહાકવિ ભાસે કદાચ આ નાટક પૂર્ણ નહીં કર્યું હોય કેમ કે આમાં નાટક પૂર્ણ નથી. પેલું જે શુદ્રક રચેલું જે 10 કુમાર સહિતમાં જે નાટક 10 અંક જે આપેલા ત્યાં લાગે કે આ પૂર્ણ નાટક છે તો અપૂર્ણાંક નાટક કહેવાય છે. ચારુદત્ત એ અપૂર્ણાંક જે પૂર્ણ નથી એટલે કદાચ એવું છે કહી શકાય કદાચ ભાસનું જીવન ત્યાં એ પૂર્ણ પણ થઈ ગયું હશે અને અધૂરું રહી ગયું હશે. હવે વાત કરીએ છેલ્લે કૃષ્ણચરિત્ર પર આધારિત રૂપકોમાં બાલચરિત. હરિવંશ ભાગવત પુરાણમાં જે કૃષ્ણ લીલાઓ આપેલી છે એટલે એના પર આધારિત કે જ્યાં કૃષ્ણ ચરિત્ર પર આધારિત, કૃષ્ણ પર આધારિત તો અનેક મહાભારતમાં હરિવંશનો ભાગ છે, ભાગવત પુરાણ
આ બધામાં ભગવાન કૃષ્ણની અનેક ત્યાં એમના જીવન વિશેની માહિતી મળે છે. પણ મહાકવિ ભાસે એમની અનેક ત્યાં જે લીલાઓ છે, બાળ લીલાઓ જે છે એ દર્શાવી છે. પણ અહીંયા એમને 7મો પુત્ર કૃષ્ણ 8મા પુત્રે જન્મ થયો, 8મો પુત્ર તરીકે જન્મ થયો છે. પણ અહીંયા મહાકવિ ભાસે એમને 7મો પુત્ર કહ્યો છે. અને એ સિવાય કે જે વસુદેવ અને નંદ, પાલક પિતા કોણ છે? નંદ. જન્મ આપનારા પિતા તરીકે કોણ છે? વસુદેવ. એટલે વસુદેવ નંદની પાસે જ્યારે આ પોતાના બાળકને મૂકવા જાય છે, સામે જે દીકરીને જે મૃત જે હતી એ જીવિત થઈ જાય. આ બધું નાટકમાં બતાવે છે. અને આ પ્રમાણે અંતમાં એ કૃષ્ણ કંસનો નાશ કરે છે. અને આ રીતે એ 5 અંકનું નાટક, કેટલા અંકનું નાટક છે? 5 અંકનું નાટક ત્યાં એ રીતે પૂરું થાય છે. તો હવે અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે કર્ણભાર નાટક જે એકાંકી છે, પ્રતિમા નાટક જે 7 અંકનું નાટક છે, અને સ્વપ્ન વાસુદેવ જે 6 અંકનું નાટક છે. બાકીના જે નાટકો છે એનો આપણે અભ્યાસ કરવાનો નથી. મેં તમને ખાલી ટૂંકમાં જે શીર્ષક મહાકવિ ભાસે આપેલું છે એના વિશેની મેં માહિતી આપી. તમારે આ જે છે બાકીના માટે તમારે શું કરવાનું છે? પ્રશ્નો માટે તૈયારી કરવાની છે. એટલે કે જે 5 વિભાગ, મહાભારત પર આધારિત રૂપકો 6, રામાયણ પર આધારિત 2, ઉદયન કથા પર આધારિત 2, લોકકથા પર આધારિત 2 અને કૃષ્ણ ચરિત્ર પર આધારિત 1. યાદ રહી જાય એમ છે ને? દૂત વાક્ય, દૂત ઘટોત્કચ, ઉરુભંગ, પંચરાત્ર, કર્ણભાર અને મધ્યમ વિયોગ આ મહાભારત પર આધારિત. પ્રતિમા નાટક અને અભિષેક નાટક રામાયણ પર આધારિત. પછી ઉદયન કથા પર પ્રતિજ્ઞા યુગંધરાયણ અને સ્વપ્ન વાસુદત્ત. લોકકથા પર આધારિત અવિમારક અને ચારુદત્ત. અને કૃષ્ણ ચરિત્ર પર આધારિત બાલચરિત્ર. કેટલા એમાં અંક છે એ યાદ રાખવાની જરૂર નથી. તમારી પાઠ્યપુસ્તકમાં તમારે લખવા હોય તો લખી દેજો. ત્રિઅંકી એટલે કે મહાભારત પર આધારિત એક જ એવું છે કે જે ત્રિઅંકી નાટક છે, બાકી બધા એકાંકી. 7 અંક, 6 અંક આ માત્ર ખાલી તમને તમારા માટે કે કયા નાટકમાં કેટલા અંક છે પાઠ્યપુસ્તકમાં ખાલી લખી દેજો. અને આ જે છે એમાં તો તમારે યાદ રાખવા પડશે કે સપના છે તેમાં 6 અંક છે, પ્રતિમા નાટકમાં 7 અંક છે. અને એ 7 અંકનો ઉલ્લેખ કર્યા પછી એમના શીર્ષક પરથી જે રીતે નાટક છે એ આપણે સમજાવવાનું આવશે. એટલે આ 3 નાટકો તમારે તૈયાર કરવાના થશે. તો હવે આપણે આગળના વિડીયોમાં અહીંયા મેં તમને મહાકવિ ભાસનો જીવન પરિચય, એમની જે કૃતિ છે કઈ રીતે પ્રસિદ્ધ થઈ છે, અને હજુ પણ એવું કહેવાય કે એમની કૃતિઓ વિશે અનેક રીતે અનેક વિદ્વાનો એનો વિરોધ કરે છે કે આ મહાકવિ ભાસની છે જ નહીં. એટલે પછી એમ કહે કે આમાંની અમુક કૃતિ છે ને અમુક નથી, એટલે કે અમુક કૃતિ બીજા કદાચ કવિની હશે. પણ મોટાભાગના વિદ્વાનો આ 13 રૂપકો મહાકવિ ભાસના છે એવું માને છે. એટલે વાદ વિવાદ જે પણ અનેક સમસ્યાઓ થઈ એટલે આને ભાસ સમસ્યા તરીકે પણ કહી શકાય, ભાસ નાટક ચક્ર તરીકે પણ 13 રૂપકોને કહી શકાય છે. આ પ્રમાણે ભાસના 13 રૂપકો આપણને સંસ્કૃત સાહિત્યમાં મળે છે. આ સંસ્કૃત જગતમાં સંસ્કૃત ભાષામાં જે રચાયેલા એટલે કે દેવનાગરી લિપિમાં જે પ્રોફેસર ટી ગણપતિ શાસ્ત્રીએ જે રજૂ કર્યા મલયાલમ લિપિમાંથી, અને આજે જે સંસ્કૃત જગતમાં મહાકવિ ભાસના નાટકો દરેક જગ્યાએ પ્રસિદ્ધ છે. અને એ નાટકો પણ રંગમંચ ઉપર આજે પણ ભજવવામાં આવે છે. સારું, તો હવે અહીંયા મહાકવિ ભાસના જીવન વિશે અને જેમના રૂપકો એટલે કે એમની કૃતિ વિશેનો અહીંયા પરિચય મેં આપ્યો. એનો અભ્યાસ પાઠ્યપુસ્તકમાંથી એકવાર વાંચી લેજો અને કૃતિને યાદ રાખવા માટે એકવાર લખી દેજો. 5 વિભાગમાં જે વર્ગીકૃત છે એના પ્રશ્નો માટે. ને હવે પછીના નેક્સ્ટ આપણે વિડીયોમાં કર્ણભાર નાટક એટલે કે મહાભારત પર આધારિત નાટક કર્ણભાર વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. પછી એ પૂર્ણ થશે એટલે આગળ પ્રતિમા નાટક, એ પૂર્ણ થશે પછી આપણે સ્વપ્ન વાસુદેવ નાટકનો અભ્યાસ કરવાનો છે. તો સારું, હવે અહીંયા હું મહાકવિ ભાસના જીવન વિશે અને કૃતિ વિશેનો જે પરિચય આપ્યા પછી અહીંયા હું પૂર્ણ કરું છું. આશા રાખું છું કે તમે આને તૈયારી કરી દેશો. અસ્તુ.